વડોદરા મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટરોને પડતી મુશ્કેલી અને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। કોન્ટ્રાક્ટરોએ આક્ષેપ કર્યો છે કે ડિપાર્ટમેન્ટ ઓડિટના કારણે બિલોના ચૂકવણા સમયસર થતા નથી, જેના કારણે આર્થિક મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। ખાડી યુદ્ધના કારણે ડામર અને એલઓડીના ભાવોમાં વધારો થતા રોડના કામોમાં સ્ટાર રેટ લાગુ કરવાની પણ માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત ઇનિશિયલ ડિપોઝિટ અને ફાઇનલ બિલ સંબંધિત નિયમોમાં ગુજરાત સરકારના R&B વિભાગ પરિપત્ર મુજબ અમલ કરવાની માંગ કરવામાં આવી છે। કોન્ટ્રાક્ટરોએ જણાવ્યું છે કે વર્ક ઓર્ડર મળ્યા બાદ પણ 6 મહિનાથી 1 વર્ષ સુધી કામ શરૂ થઈ શકતું નથી, જેના કારણે પ્રોજેક્ટોમાં વિલંબ થાય છે। 10 લાખથી વધુના કામોમાં ટીપીઆઈની નિમણૂક વગર બિલ પાસ કરવામાં મુશ્કેલી પડતી હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી। તે ઉપરાંત 5 લાખથી ઓછા કામમાં સ્ટાર રેટ ન મળતા નુકસાન થતું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો। જીએસટીના દર 12%થી 18% થતા 6%ના ડિફરન્સના ચૂકવણા કરવાની પણ માંગ કરવામાં આવી છે। કોન્ટ્રાક્ટર એસોસિએશને આશા વ્યક્ત કરી છે કે મહાનગરપાલિકા દ્વારા આ તમામ પ્રશ્નોનો વહેલી તકે યોગ્ય ઉકેલ લાવવામાં આવશે। કોન્ટ્રાક્ટરોના વિવિધ પ્રશ્નોને લઈ અને આજે કમિશનર સાહેબને રજૂઆત કરવા અમે આવેલા હતા સમગ્ર કોન્ટ્રાક્ટર એસોસિએશન તરફથી, અને ચર્ચા થઈ છે અમારા મુદ્દાસર, અને એમને ઘણો સારો પ્રતિસાદ આપ્યો છે કે ભાઈ અમે આ જલ્દીથી જલ્દી ઉકેલવાની બાંહેધરી આપી છે। પ્રશ્ન ઘણા બધા છે। પ્રશ્નમાં છે જે જીએસટી 2022માં કોન્ટ્રાક્ટરોનો જે 12%થી 18% થયો, એનો જે 6%નો ડિફરન્સ છે એ કોન્ટ્રાક્ટરને મળવાપાત્ર હતો। એ ગુજરાત સરકારનો બી પરિપત્ર છે, તો એ પૈસા માટે રજૂઆત હતી। પ્રાઇઝ એસ્કેલેશન માટે હતી રજૂઆત। બીજા એવા ઘણા 5 થી 10 મુદ્દા છે કે જેની રજૂઆત અમે કરી છે, જે ઓફિસ લેવલના છે, એકાઉન્ટ લેવલના છે, ઓડિટ લેવલના છે। એટલે એ બધી રજૂઆત કરવાને એમને સારો પ્રતિસાદ આપ્યો છે, અને એમને જલ્દી ઉકેલવાની ખાતરી આપી છે પ્રશ્નો। યતિન શાહ।